સુરનગરમાં ધરતીપુત્રોની બીજેપીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલે મુલાકાત લેતા ખેડૂતોમાં આનંદની લાગણી, નુકસાનીની ઝડપી સહાય મળે તેવી ખાતરી પ્રદેશ અધ્યક્ષે આપી હતી. સુરનગરમાં આગમન સાથે ભાજપના પ્રદેશ પ્રમુખે સૌથી પહેલા જગતના તાતની મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું સુરનગરમાં આગમન થતાં જ વઢવાણના કેળા ગામે ખેડૂતોના ખેતરે જઈને એમની સ્થિતિ અને માવઠાથી થયેલા નુકસાનીની વિગતો મેળવી હતી. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ સુરનગરમાં આગમન સાથે જ ખેડૂતોની સ્થિતિ જાણવા માટે વઢવાણના કેળા ગામે ખેડૂતોના ખેતરોમાં પહોંચ્યા છે, જ્યાં માવઠાથી થયેલા નુકસાનીની વિગતો મેળવી હતી. સરકાર ઝડપથી આપને સહાય ચૂકતી કરશે તેવી ખાતરી પણ આપી હતી. સુરનગરમાં ખેડૂતોએ પ્રદેશ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો. માવઠું કુદરતી આફત છે, હા નુકસાન થયું છે, પરંતુ આપ અમારા ખેતરે આવ્યા, અમને સાંભળ્યા, અમને વિશ્વાસ અને ખાતરી છે કે આપ દ્વારા ઝડપથી સર્વે હાથ ધરાશે તેવી અને ઝડપી સહાય માટે મદદરૂપ થશો. જે ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. વાત કરું, મારું નામ ફતેહસિંહભાઈ રૂપસિંહભાઈ ડોડિયા, નાના કેરાળા. નુકસાન વિશે વાત કરું ને તો મારો કપા 300 મણ થાય એવું હતું, અત્યારે 150 મણ થાય. એને મેં મજૂરને 50 મણ મજૂરને ભાગમાં આવ્યો જાય તો 100 મણ રહ્યો, તો 100 મણમાં ખેડૂતનો ખર્ચો બધો હોય, એટલે ખેડૂતને 50% ઉપર નુકસાન છે અને એ ખેડૂતને માર જ છે. એટલે સરકારને જે સહાય આપ કુદરત કોપે એમાં કોઈનું હાલે નહીં, અને સરકારને આપણે વિનંતી કરવી જે આપણને મદદ કરે એટલું આપણે કહેવાનું છે. બીજું તો આમાં શું આપણે કહીએ કહો. મારું નામ સોલંકી સુરસંગભાઈ અગરસંગભાઈ, ગામ નાના કેરાળા. આજે મારી વાડીએ કે ભાઈ જે આપણે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા આવી અને અમારી જે રજૂઆત સાંભળી, એમને જે વાત અમે કીધી એ અમને બહુ આનંદ થયો કે અત્યાર સુધીમાં આવા કોઈ વ્યક્તિ અમારા રૂબરૂ મુલાકાત લીધી એટલે મને આનંદ થયો છે. અને અમારી વાત એમને જે અમે પાકને નુકસાન જે બધું કંઈ થયું છે એમને દેખાડ્યું રૂબરૂ, અને એમને જે સરકાર જે સહાય આપવા એમને કીધું છે. વાત તો સાંભળી છે કે સરકાર સહાય આપશે, પણ એ જે વહેલી તકે કરે એવી અમને બાંયધારી આપી છે. એમને બધાનો એ જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. શું તમે રજૂઆત કરી કે ભાઈ અમારે જે આજે નુકસાની તો આ તો કે કુદરતી છે, બરોબર છે, આફત. આ તો કોઈ સરકારનો કામ કોઈનો કોઈ વાક કે ગુનો કોઈ દોષ કોઈ છે નહીં. નહીતર હમણાં કંઈ બીજું કંઈ બન્યું હોય તો કંઈક સરકારે આ ધ્યાન દેવું, આ ન થાય કે આ ન બને. પણ આ તો હવે આને કોણ કહેવા જવાનો કુદરતને? આ તો કુદરતી આફત છે. અને આટલા વર્ષમાં પહેલા કોઈ 20 વર્ષ પહેલા કોઈ આવો માવઠું કોઈ જોયું નથી. હવે આ જે બન્યું એ તો કુદરતી છે. હવે તોય આપણે બધા સરકારે જે વહેલા તક એમને બાંહેધરી આપી છે કે ભાઈ આનો નિર્ણય અમે તાત્કાલિક લેશું અને તમને વળતર કંઈક આપશું. નુકસાન તો છે સાહેબ, નુકસાન તો છે 25-30% ઉપરનું નુકસાન છે.